નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે રાજ્ય સરકારની થઈ એન્ટ્રી। માતર બાદ કઠલાલ કપડવંજના પૂર્વ બીજેપી એમએલએ કનુ ડાભીનો લેટર બોમ્બ, ભાજપ અને સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા। પટનામાં ખેડૂતો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન, સરકાર પર જમીન પર કબજો કરવાના આરોપ લગાવ્યા। રાજ્યમાં સારા વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા 81 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, દર વર્ષે કરતા આ વર્ષે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થયું। અમેરિકાથી આયાત થતા કપાસની કસ્ટમ ડ્યુટી રદ કરાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર ઝડપાયા, જાણો શા માટે કર્યું કૃત્ય અને પોલીસે ગણતરીના કલાકોમાં દબાચ્યા। ચીનની ધરતી પરથી દુનિયા જોશે પાવર શો, જ્યારે 20 મિત્રો ટ્રમ્પનો બગાડશે ખેલ, અસલી ચાલ તો 4 મિત્રો જ ચાલશે। ગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની કરાઈ નિમણૂક। ગુજરાત મંત્રીમંડળમાં ઉથલ પાથલ થશે, 27 મહિનાના પરફોર્મન્સના આધારે 4 થી 5 મંત્રીઓને પડતા મુકાશે, 10 નવા ચહેરાઓને મળશે તક। સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપનો ડ્રોન વિડીયો સામે આવ્યો, ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી કરાયું સફળ રેસ્ક્યુ। આડેધડ વાહન પાર્ક કરનારા સામે કાર્યવાહી કરવામાં કરાશે માંગ, અને સુરેન્દ્રનગરી બજારોમાં આડેધડ વાહન પાર્ક કરવાથી લોકોને હાલાકીનો કરવો પડે છે સામનો। લોકકલા, લોક સાહિત્ય, લોક જીવન અને લોક સંસ્કૃતિ અને લોકગીતના પ્રતીક સમા જગ વિખ્યાત ભાતીગળ તરણેતરના મેળામાં આજથી થયો પ્રારંભ। માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ માંગણી કર્યાની નોંધણી ફરિયાદ। આણંદના સરદારગંજમાં તસ્કરોનો તરખાટ, 15 થી વધુ દુકાનોના તાળા તોડીને કરી ચોરી। મોરબીના રાફેળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા, ખાટલામાં દોરડાને બાંધીને ધોકા વડે મારતા નીપજ્યું મોત। ગાંધીનગર નજીક આવેલા ખોડિયાર ગામમાં મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા વૃદ્ધ પર 4 શખ્સોએ કર્યો હુમલો। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા તારાજી સર્જાય, વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 7 લોકોના મોત અને 14 લોકો થયા ઈજાગ્રસ્ત। ગાંધી પરિવાર મારા માટે ભગવાન છે, આરએસએસનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માંગી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।